ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોંગો ફીવરે દસ્તક દીધી છે. તો વાત કરવામાં આવે તો જામનગરમાં આધેડનું કોંગો ફીવરથી એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો નોંધનીય છે કે એક આધેડનું મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. તો જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડનું કોંગો ફીવરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. કોંગો ફીવરથી એકનું મોત થતાં અત્યારે લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. તો નોંધનીય છે કે જામનગરની જીજી હોસ્પિટલમાં ગઈકાલે એક અઠવાડિયાની સારવાર બાદ આધેડે છેલ્લા શ્વાસ લીધા છે. તો સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ વિદેશથી જામનગર આવ્યો હતો, જેનું કોંગો ફીવરના કારણે મોત નીપજ્યું હતું. તો તમને જણાવી દઈએ કે ક્રિયમન કોંગો હેમરેજ ફીવરનો પ્રથમ કેસ જામનગરમાં વર્ષ 2019માં નોંધાયો હતો. તો મળતી વિગતો પ્રમાણે સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ પહેલા તબીબને કોંગો થયો હતો, પરંતુ હવે ફરી એકવાર કોંગો ફીવરે દેખા દીધી છે. તો 5 વર્ષ બાદ કોંગા વાયરસે દેખાતા શહેરવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. જીજી હોસ્પિટલ જામનગરમાં 21 તારીખે એક દર્દી તાવ સાથે દાખલ થયેલા, જેમને ઘરે ઢોરને એની સાથે કામકાજ હતું. એમના રિપોર્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણે ખાતે કોંગો ફીવર માટે મોકલવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યું. દર્દી ગઈકાલે મૃત્યુ પામેલ છે. કોંગો ફીવર જે છે એમાંથી ગભરાવાની જરૂર નથી, એ રૂટીનલી ફેલાતો નથી. જે ગાય ભેંસ જે રાખતા હોય એની જે ઈતરડી હોય એ આપણને જો કરડે તો એમાંથી ઇન્ફેક્શન થઈ શકે ને અમુક કેસમાં ઘાતક બની શકે. એટલે એનાથી સામાન્ય પબ્લિકને ગભરાવાની કોઈ જરૂર નથી. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ને જીજી હોસ્પિટલની ટીમ આ જે કેસ હતા એના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં કામે લાગેલ છે ને બીજા કોઈ પણ દર્દીને એના સિમ્ટમ બીજા કોઈ પણ કોન્ટ્રાક્ટને હજી સુધી એના કોઈ લક્ષણો દેખાણા નથી. લોકોને સાવચેત રહેવા માટે શું કરવું? આમાં કંઈ ચિંતા જેવું નથી. આ રૂટીનલી એક માણસથી બીજા માણસને સ્પ્રેડ થાય એવી બીમારી નથી, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.